મારી સાથે છે હાર્દિક દવે. નમસ્તે. તારી ફર્સ્ટ મેમરી મારા વિશે કે છેલ્લે તમારી ગાડી જે આમ નીકળી ને તમે બધા પાછળ દોડ્યા હતા. મને પહેલો જે રેફરન્સ યાદ છે એ ઓતારી ફિલ્મ ઓતારી ફિલ્મ હતી. બુલેશાની વાણીમાં ક્યાંક ને ક્યાંક આના પર ઘણા વ્યંગ આવ્યા છે. પડ પડ ઇલમ કિતાબા ફાઝિલ હોયા તે નામ રખા લિયા કાઝી. મારી ઉંમરના જો 5 વર્ષ ઓછા કરીને કોઈ વ્યક્તિને આપી શકાય એવું હોય ને તો કે આ કાંદાસને મેં આપી દીધા હોત. મનને રંજન આપે એ બીજાને રંજન આપવા માટે છે એવું જરૂરી નથી. મનનું રંજન છે એ પણ જરૂરી છે. અલગ અલગ સ્વાદ છે, એમાંનો એક સ્વાદ છે, પણ એ જ સ્વાદ છે એવું નથી. સવારમાં ઉઠીને 4 પાઉંભાજી નો ખાઈ ગયા. That's true. તો એક તરફથી મને ખુલ્લી આંખથી બંધ આંખ સુધી જવાનું. કેસરીયો રંગ તને લાગ્યો યાગરમાં, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. સો મારી ફર્સ્ટ મેમરી તારા વિશે કહું એ પહેલા તું તારી ફર્સ્ટ મેમરી મારા વિશે કે. સીએનમાં ભણતો હતો, 8મું 9મું 10મું ધોરણ, અને સીએનમાં ભણતો ત્યારે 3-4 વસ્તુ મને યાદ છે કે આવું તો હતું જ તે. એમાંનું એક કે લઘુતા ગ્રંથિમાં કોન્ફિડન્સ ઓછો હોય જ નહીં. કોઈ નહીં માને, હાર્દિકને કોઈ ફેન્સ એવું માને નહીં કે લઘુતા ગ્રંથિ છે કોઈ પણ. ત્યારે હું માઇનસમાં હતો કોન્ફિડન્સ બાબતમાં. અને પછી એ સમયે બધા ઈ સ્ટેટમાં હતા ને એમાં તમે મારી સ્કૂલમાં ગેસ્ટ તરીકે આવેલા, અને ત્યારે તમે બધા ગાંડા થયા હતા બધા. છેલ્લે અમને એટલું યાદ છે કે છેલ્લે તમારી ગાડી જે આમ નીકળી ને તમે બધા પાછળ દોડ્યા હતા કાંઈ કારણ વગરના. ઈ મને યાદ છે. અત્યારે જ્યારે આપણે આજે વિષય પર આજે વાત કરવાનું છે હાર્દિક, એવું લાગે છે કે નવરાત્રી આવે ત્યારે પણ લોકો 3-4 મહિના પહેલા આવી જ રીતે કારણ વગરના દોડવા માંડે છે. બહુ સાચી વાત છે. યુ આર સેઇંગ કે તું 8મા 9મા ધોરણમાં ભણતો હતો જ્યારે આપણે પહેલી વાર, આપણે નહીં પણ તું મને પહેલી વાર મળ્યો. હું તો ત્યારે મળી હોવાનું મને યાદ નથી. મને પહેલો જે રેફરન્સ યાદ છે એ ઓતારી ફિલ્મ હતી. અને એનું ગુલાબી જે ગીત છે એના પ્રમોશન માટે આપણે મળ્યા હતા, અને રેડ એફએમ ની ઓફિસની બહાર આપણે મોટો સ્ક્રીન લગાડી અને આખા 10 માળના બિલ્ડિંગ ની ઉપર એ સોંગ જે છે એ પ્રોજેક્શન કર્યું હતું. અને ત્યારે યુ હેડ કમ ફોર ધ ઇન્ટરવ્યુ ટુ રેડ એફએમ સ્ટુડિયો ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એ એટલું મીઠું ગીત હતું. એ ગીતથી લઈને અત્યાર સુધીના હાર્દિકની અંદર મેં ગજબ ટ્રાન્ઝિશન જોયું છે. જબરજસ્ત. એટલે નોટ વેરી ડિફરન્ટ કે બહુ જુદું થાત, પણ પહેલી વાર જ્યારે આપણે મળ્યા ત્યારે હું જે ઇમેજિન કરતી હતી કે અહીંથી તારી કરિયર કઈ બાજુ જશે, અથવા તો કરિયર શબ્દ જ ખોટો છે એકચ્યુઅલી આમાં, કારણ કે મોટે ભાગે લોકો એ પ્રિડિક્ટ કરતા હોય છે. ગુજરાતીઓની અંદર આ માન્યતા છે જ કે મોટા થઈને શું કરશો. એ શું કરશો એ મૂળ અર્થોપાર્જનના સંદર્ભમાં આ સવાલ હોય છે કે વ્યક્તિ શું કરશે. શબ્દ યાત્રા હોવો જોઈએ, એ સૌથી વધારે એપ્રોપ્રિએટ છે કેરિયરની જગ્યાએ. એબ્સોલ્યુટલી. એટલે એ જે બદલાઈ જર્ની, એ જર્ની વિશે પણ આજે આપણે વાત કરીશું. જરૂર. કેવી રીતે સંગીતનો સૌથી પહેલો સૂર કાનમાં પડ્યો હોય એવું યાદ છે? પપ્પા સાથેની એ બધી મેમરી. આમ મને તો જે યાદ છે એ તો નાનપણની પપ્પા સાથે એની સાથે રમવાનું થતું, અને ત્યાં એ જે બધું મને સંભળાવતા, અંબે સાથે ગાતા. પણ એટલે આપણે આમ પ્રફુલ્લ દવેના દીકરા હોઈએ તો નાનપણની આપણી રમત શું હોય? પપ્પા સાથે રમત જ બધી મ્યુઝિકલ બધી થતી. એક પપ્પા જ એક્ઝામ્પલ આપે છે, એ તમને હું કહું કે
ક્યાંક અમે ગયા હતા ને પછી બાથરૂમ કરવા મને લઈ ગયા અને પપ્પાએ એમ કીધું કે તાલમાં કે બેટા પીપી કરો બેટા. વેરી ગુડ. તો એ તાલ ચાલુ હતો ને મેં પપ્પાને જવાબ આપ્યો કે પપ્પા થતી નથી. તો એવું તો ઘણું બધું બાળપણની બીજી મેમરી રહેમાન સાહેબની પણ બહુ અંદર છે કે મારા મમ્મી મને અલગ અલગ કેસેટ લઈ આવી દેતા. બોમ્બે ફિલ્મ ત્યારે નવી નવી આવી હતી. પપ્પા મને પહેલા 95ની સાલમાં જ્યારે હું 7 વર્ષનો હતો ત્યારે દુબઈ લઈ ગયા અને એક એવું ડ્રમ આપ્યું કે તું છે ને વગાડ, માઇક નહીં મળે એટલે એ તો ત્યારે ચોખોટી ન હોય. તો એ બધું મને યાદ છે કે એ પપ્પા સાથે રહેવાથી રાત્રે બગસરામાં ખાટલામાં અમે સૂતા હોય ને આમ આકાશ જોતા હોય અને કંઈક પપ્પા ગાતા હોય કંઈક સંભળાવતા હોય. જેમ કે ઈ પાછું આમ ગીત ને મને યાદ નથી પણ મારું એવું છે કે કેટલાય વર્ષો સુધી મતલબ 2005-6 સુધી મને શબ્દો હું સાંભળતો જ નહીં, હું સુર જ સાંભળતો. એટલે કોઈ ગીત ગાય ને તો મારો એક પણ શબ્દ ઉપર ધ્યાન હોય, આખી ટ્યુન મને સંભળાતી હોય. મને બધા ઇન્સ્ટ્રુમેન્ટલ જ લાગે એમ. લોકસંગીતમાં એવું થયું કે પપ્પાએ મને જયારે કીધું કે ચાલ તું મારી સાથે ડાયરામાં હવે કીબોર્ડ વગાડ, તો ત્યારે પેલું ઓલું ધ્યાનથી થોડું સાંભળવાનું ચાલુ કર્યું. કારણ કે હવે વગાડવાનો હતો. હવે હું એકચ્યુઅલી કીબોર્ડ નહોતો વગાડતો, કીબોર્ડ ઉપર એકતારા વગાડતો હતો. પિયાનોનું ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરી અને હું આમ એને લય આપતો હતો. તો ત્યારે મને શબ્દો સાંભળવાના થયા. બાકી મને જે જૂની મેમરી છે ને એ બધી સૂરની જ છે. મારે બહુ મહેનત કરવી પડી કે શબ્દો હવે બોલવામાં લાવવું, ગાવામાં લાવવું. એક ડાયરી બનાવવી પડી, એમાં બધા લિરિક્સ લખવા પડ્યા. હું સમજી શકું છું. અને પપ્પા અમને ટકોર પણ બહુ કરતા. એક તમને સરસ મજાનું એક એક્ઝામ્પલ આપું કે એક પ્રોગ્રામમાં અમે ઓલું ગીત ઉપાડ્યું, સુના સરવારિયાને કાંઠડે હું બેડલું લઈને નાવા ગઈ, પાછી વળી ત્યારે બેડલું નહીં, બેડલું નહીં, બેડલું નહીં. તો પપ્પા અમને ત્યાં જ કહેતા, ભૂલ કરીએ ને તો પપ્પા ગાતા ગાતા મને કીધું કે સુના સરવા, મેં શબ્દ લીધો કે બેડલું લઈને નાવા ગઈ. તો પપ્પા કે સુના સરવારિયાને કાંઠડે હું બેડલું મેલીને લઈને નહીં, મેલીને લઈને નહીં. પછી તો બાબા કિશોર કુમાર જેમ લડાયું ઘણું. નરેન્દ્રભાઈ લઈને 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 નહીં, એવું બધું. તો એ બધું પપ્પા સાથે ઘણું બધું રહેવાનું થયું મારે. હું એઝ અ સ્ટુડન્ટ હું વધારે એની સાથે રહ્યો, એક મ્યુઝિશિયનની જેમ, દીકરાની જેમ. તો એ રોલ છે ને, હું જે સ્ટુડન્ટનો રોલ છે ને એ વધારે મારે પપ્પા સાથે રહ્યો. હું ઘણીવાર અમે કચ્છમાં પ્રોગ્રામ કરીને પાછા આવતા હોય સવારમાં, અને પપ્પાએ આખી રાત લોકસંગીતના સુરોથી અમને અમારા અંતઃકરણને તરબતર કર્યું હોય. એને કોઈક એવો આકાર આપી દીધો જે અમને ન ખબર હોય, ખાલી અમે એ આકારની મજા લેતા હોય કે અમારા અંતઃકરણને એને કંઈક બદલી નાખ્યું છે. અને પછી કચ્છમાં પ્રોગ્રામ હોય એટલે 4-5 વાગ્યા સુધી ચાલે. અને પછી જ્યારે પાછા આવતા હોય ત્યારે આમ જાણે એક કાળો રંગની ડોલ હોય, એમાં એક ટીપું સફેદ એક બૂંદ ખાલી નાખીને ધીરે 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 એનો રંગ બદલાતો જાય. એમ આકાશનો રંગ સૂર્યોદય બાજુ જતો હોય એમ બદલાતો જતો હોય. અને એવા સમયે મને એકવાર યાદ છે કે પપ્પાનો આમ એકદમ આમ પોતાના ઓલા સૂરમાં પડી ગયો પપ્પાનું સાંભળીને. પછી મેં કીધું, પપ્પા મને એવું લાગે છે કે હું તમારો દીકરો ન હોત ને તોય તમને બધા જ પ્રોગ્રામમાં સાંભળવા આવત. હું સામે બેસીને મેં તમને ખૂબ સાંભળ્યા હોત.
મને જે લાગે છે કે જે પ્રેરણા મળી એ મારા પપ્પાની સૌથી વધારે. મારી સાથે બહુ જુદું હતું. મારા મમ્મી અને પપ્પા બંને થિયેટર કરતા. મમ્મી હજી કરે છે. એ લોકો બંને જણા નાટકને કારણે મળ્યા. મારા નાના જે છે એ નાટ્યકાર હતા. એમણે ભારતનો સૌથી પહેલો થિયેટર કોર્સ ડિઝાઇન કરેલો. ક્યાં બાત હે, વાહ. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માટે અલકાઝી જશવંત દાદા પાસેથી એ લઈને ગયા હતા. મારા ફાધર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જ જઈને ભણ્યા વિધાઉટ એની ઓફ ધીઝ રેફરન્સીસ. ભણીને અમદાવાદ પાછા આવ્યા ત્યારે પહેલી વાર મારા નાનાએ મારી મમ્મીને કોકના નાટકમાં રોલ કરવા માટેની છૂટ આપી. એ મારા પપ્પાના નાટકની હતી. અને એ બંને જે પહેલી વાર સાથે જે નાટક ભજવ્યું એનું રિઝલ્ટ હું છું. ત્યારે યુરિપિડીસનું મીડિયા એ લોકોએ કર્યું. એ લોકો બંને જણા મારા જન્મ પછી, હું કન્સીવ થઈ ત્યારે તો નાટકો કરતા જ હતા. પ્રેમમાં એ લોકો પડ્યા ત્યારે નાટકો કરતા હતા. હું નાની હતી ત્યારે પારણાની બાજુમાં ત્યારે સસ્તું સાહિત્ય આવતું. રશિયન સ્ટોરીઝને ગુજરાતી ટ્રાન્સલેટ કરીને એમાં વેચવામાં આવતી. તો એ બધી વાર્તાઓ જે છે ને ટેપ રેકોર્ડરની ઉપર રેકોર્ડ કરે બંને જણા, અલગ અલગ કેરેક્ટર્સ બનીને. એની અંદરના ગીતો કવિતાઓ જે હોય એ બંને જણા મારા ફાધર કમ્પોઝ કરે, બંને જણા ગાય. એટલે કેરેક્ટર્સ અને ગીતો એ બંને ટેપમાં રેકોર્ડ કરેલા હોય. અને જ્યારે એ લોકો 2 કલાક નાટકના રિહર્સલ માટે જાય ત્યારે આ ટેપ રેકોર્ડર ઘોડિયાની બાજુમાં ઓન કરીને જાય. મને એવું લાગે છે કે મારા રેડિયો સંસ્કાર છે ને ત્યાંથી આવ્યા હશે. ધ થિયેટર ઓફ માઇન્ડ. કે તમને એવું લાગે કે આ બાજુમાં કોક છે. આજે મને એમ લાગે કે હું 22 વર્ષથી લોકોને મળું છું ત્યારે લોકો મને એવી જ રીતે મળે છે કે અરે હમણાં સવારે તો મળ્યા હતા, રાઈટ. હું એમને કોઈ દિવસ કદાચ નથી મળી, પણ એ લોકો અવાજ થકી કે વિડીયો થકી આટલા વર્ષોથી મળી જ રહ્યા છે તમને. તો જેની પાસે મા બાપ એ જ ફિલ્ડની અંદર છે એ લોકોના ગળથુથી સંસ્કાર જે કલાના છે એ કેવી રીતે આવી જતા હોય છે સમજાતું પણ નથી હોતું. જેમ કે અમારા ઘરે પન્નાલાલ પટેલ આવતા, દર્શક આવતા, ઉમાશંકરભાઈ આવતા. તો એ બધાની વાતો જે છે એ મને નાનપણમાં યાદ છે. આમ એ લોકોના ખોળામાં આમથી આમ હું ફર્યો. હા, દર્શકની બંડી આમ પકડીને ચાલ્યા હોઈએ, જબ્બો પકડીને ચાલ્યા હોઈએ. તો એવી રીતે તમારા નાનપણમાં પણ એવું બધું રહ્યું હશે ને, એવા લોકો જે આસપાસ પપ્પાને મળવા આવતા હોય અને જેનું સંગીત પણ સાંભળવા મળ્યું હોય. એમાં પાછું મારે એવું થયું કે પપ્પાની આસપાસ મારે રહેવાનું થયું, પણ હું આમ નાનપણમાં શરમાળ બહુ હતો. મેં જે તમને કીધું ને કે સ્કૂલમાં પણ એ ફેઝ હતો. એટલે હું એકલો બહુ રહેતો. સંગીતનું હું વાતચીત બહુ કોઈની સાથે કરી જ ન શકતો એવો એ ટાઈપનો વ્યક્તિ હતો. પણ ઘરે જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એની સાથે મારે બહુ રહેવાનું થતું. એટલે મને એવી બધી મેમરી બધી છે કે રાત્રે 9-10 વાગે હું કીબોર્ડ લઈને બેઠો અને 4 વાગ્યા સુધી ન્યા બેઠો રહ્યો હો. એવું જ રિધમમાં એવી રીતે મ્યુઝિક પ્રોડક્શન જ્યારે હું શીખો, મને હું 16 કલાક 14 કલાક કન્ટિન્યુઅસ બેસી શકતો મ્યુઝિક માટે. તો મારી મેમરી બધી એવી છે કે હું બોલતો થયો એમ કહું બીજા રીતે તો બહુ મોડો હું બોલવાનું શીખો છું. પહેલા વગાડતો થયો. એટલે હું સૌથી પહેલા રિધમ વગાડતો, પછી હું ક્યાંય સુધી મેં કીબોર્ડ વગાડ્યું, પિયાનો વગાડ્યો કહેવાય શબ્દ આમ તો. ત્રીજો શબ્દ કેશિયો પણ છે. તો એ વગાડતા પછી એક દિવસ એક દ્વારકા બાજુનો પ્રોગ્રામ હતો અને હું કીબોર્ડ વગાડતો હતો. તો જે આયોજક હતા ને એણે આવીને મને કીધું કે એક કામ કર ને, આ બીજા બધા લોકોથી નથી જામી રહ્યો તો તું ટ્રાય કર ને, તું કંઈક થોડું ઘણું ગા છો હું સાંભળ્યું. મેં કીધું મને તો એક ખ્વાજા ને એવું બધું જ આવડે. આ કઈ ઉંમર હશે? આ લગભગ સમજો ને 2009
9-10 ની વાત હશે, એટલે હું 22-23 વર્ષનો છું. ઓકે, તો મને તો ખ્વાજા મેરે ખ્વાજા આવડે છે. પછી અને મેં કીધું કે ચાલો કરું હિંમત, અને મેં એ પેલું મેં એ રીતે ગાયું, અને આમ બધાને થોડી થોડી મજા આવી કે ના કંઈક. એમાં એક મને એ યાદ છે, એક દૂર એક દ્વારકામાં એક બાવો બેઠો હતો, અસલ મેલો ઘેલો, કેસરી કપડા પહેરીને, અને આમ બીડી પીતો. એ ત્યાંથી ઉભો થઈ અને એની બંડીમાં જે હતું ને આમ કઈ મને આપીને એ નીકળી ગયો. મેં કીધું આ એકને મજા આવી તો વાંધો નહીં આવે, બાવાને મજા કરાવી દીધી. એને ખ્વાજા મજા આવી હતી. એટલે નાનપણમાં મારી મેમરી ઇન્સ્ટ્રુમેન્ટ સાથે રહેવાની. સ્પોર્ટ્સમાં હું ક્રિકેટમાં વધારે એક્ટિવ હતો, એ બધું મને વધારે. પણ ઘરે આમ બીજા મ્યુઝિશિયન્સ આવે ને એમની મહેફિલો થાય કે એ લોકો ગાય, કારણ કે આ બધા જે તમે જે ભજનો ગાઓ છો કે આ જે સંગીત છે એ પપ્પા સિવાયના કોઈ મ્યુઝિશિયન્સ છે કે જેને પણ સાંભળ્યા હોય, જેના રેફરન્સીસ આવ્યા હોય? આમાં એવું છે કે આપણા મા બાપ જે કરતા હોય એ આપણે નાનપણમાં એક કરવાની કોશિશ કરીએ. એટલે ઘરે ઓશોની બુક્સ હતી, એના પ્રવચનની કેસેટ હતી, તો એ સાંભળવાનું ચાલુ કરેલું. ઘરે એ જમાનામાં પપ્પા નુસરત ફતેહ અલી ખાન સાહેબની સીડી લાવતા, બધી જ તે હજી ઘણી કેસેટ પણ બધી પાકિસ્તાનના ઓલા બધા અસલ ત્યાંની કંપનીઓ બનાવી ને બધી ઉર્દુમાં એના મતલબ બધું લખેલું, એ સાંભળવાનું થતું. પછી પપ્પા એક બહુ મોટું નામ કહું કે ગહેરું નામ કહું, ગહેરું કામ કરેલું વ્યક્તિનું નામ કહું, એવા એક આપણા ગુજરાતમાં કાનદાસ બાપુ થઈ ગયા. અને કાનદાસ બાપુ જે ભજન ગાતા ને એ પપ્પા બહુ સાંભળતા. અને કાનદાસ બાપુનું એવું છે રહેમાન સાહેબ જેવું કે તમે એકવાર સાંભળો પછી તમે આ દરવાજે એન્ટર થાવ પછી છેક આગળ એક્ઝિટ હોય એમ. એકવાર મને યાદ છે કે પપ્પા એના રૂમમાં અંધારું કરીને સાંભળતા હતા કાનદાસને, અને આંખમાં આંસુ હતા. એટલે પપ્પાને મેં પૂછ્યું કે શું થયું પપ્પા? તે કે મારી ઉંમરના જો 5 વર્ષ ઓછા કરીને કોઈ વ્યક્તિને આપી શકાય એવું હોય ને તો કે આ કાનદાસને મેં આપી દીધા હોત. એટલે મને જે પ્રેરણા મળી ને ભજન બાજુની કે પછી ગરબા બાજુની, એમાં હું કાનદાસ બાપુનું નામ લઉં. ફોકમાં એક કચ્છમાં નાનો ડેરો, એમને પણ હું મારા ગુરુ માનું છું. પછી મારે એવું છે કે જેનું મને ગમી જાય ને એનું બધું જ સાહિત્ય હું પછી સાંભળું, પી જાઉં, એકલવ્ય થઈ જાઉં. એટલે એનો કોઈ મેં યુટ્યુબ સોંગ બાકી નહીં રાખ્યું એ લાઈવ પરફોર્મન્સનું. પછી હું બધું રહેમાન સાહેબનું એવું હતું કે જ્યારે રહેમાન સાહેબને સાંભળતા પછી અમે તો અમારે ઓલું પછી ઘટ્યું મ્યુઝિક કે ભાઈ હવે બધા મ્યુઝિક ફિલ્મના તો સાંભળી લીધા, આલ્બમના, તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક બધા કટ કરવાનું ચાલુ કર્યા કે રહેમાન સાહેબે યુવામાં અહીંયા આવું મ્યુઝિક આપ્યું છે આ ડાયલોગની પાછળ, તો ડાયલોગને કટ ત્યારે એવા સોફ્ટવેર આવતા તે અલગ કરીને પાછળના મ્યુઝિક સાંભળવાનું ચાલુ કર્યું. એવી રીતે નુસરત ફતેહ અલી ખાન સાહેબ, રહેમાન, કાનદાસ બાપુ, નાનો ડેરો, કે જેમની પાસે હું ગુજરાત સિવાયના જે સૂર છે, હવે સિંધ સૂફી જેને કહી શકાય, કે જે થોડી ઇન્ફ્લુઅન્સ હવે ભારત બહારની ઇન્ફ્લુઅન્સ છે એને કહી શકીએ, થોડી એને આપણે મિડલ ઇસ્ટની શરૂઆત પણ કહી શકીએ. તો એ બધું મેં એમની પાસેથી એમને સાંભળીને હું એ બધું શીખું. આ રીતની આ 4-5 ઇન્ફ્લુઅન્સ છે. શરૂઆતના જે સૌથી પહેલા ગરબા સાંભળ્યા હોય એ ગરબાઓમાં કયા ગરબા હતા? શરૂઆતમાં એનો ડિફરન્સ નથી ખબર. જેમ આપણે ત્યાં બધાને હિંચતાલ એટલે ગરબા એવું. એટલે તમે જ્યારે શરૂઆતમાં કીધું ને કે તમે સૂર સાંભળ્યા છે, શબ્દ નથી સાંભળ્યા, એવું આખી નવરાત્રીનું છે. હા, બરાબર. કારણ કે અમે રેડરાસની 15 વર્ષ પહેલા શરૂઆત જ એટલા માટે કરી કે લોકો કયા શબ્દો પર ઝૂમી રહ્યા છે એ નથી ખબર.
જેમ કે લગ્નના વરઘોડાની અંદર મેં તાદ્રશ જોયું છે કે સસરા, સાસુ, પિતા, માં, છોકરો, છોકરી બધા નાચતા હોય, પાછળ મુન્ની બદનામ હોય, ડાર્લિંગ તેરે લીએ ચાલતું હોય, અને બિલકુલ જ ન ખબર હોય કે આપણે કયા ગીત ઉપર નાચી રહ્યા છીએ, કયા શબ્દો ગવાઈ રહ્યા છે, કારણ કે ધ રિધમ, એટલે એ જાદુ છે રિધમનો અને સૂરનો, કે એ તમને, એટલે જ રહેમાન પણ કહે છે ને કે એવા એમના પોતાના કેટલા કોમ્પોઝિશન છે કે જેની અંદર જિબ્રિશ છે બધું, કે ભાષાની જરૂર જ નથી. હું એવા લોકો પાસે થિયેટર શીખી છું, આદિશક્તિ જે પોંડિચેરીમાં નાટ્ય સંસ્થા છે, એ લોકો માત્ર જિબ્રિશ થિયેટર કરે છે. અચ્છા. કે જરૂર જ નથી. એમાં શું કરે? એના કોઈ ભાષા નથી. જેમ કે હમણાં એ લોકોએ બાલી નામનું એક થિયેટર પ્રોડક્શન કર્યું હતું, તો બાલીની આખી વાર્તા જે છે, રામ અને બાલીની, એ આખી વાર્તા એ લોકો સાઉન્ડ્સમાં કરે છે, એમાં ભાષા નથી. એના ડાયલોગ્સ જે છે એ સાઉન્ડ્સમાં છે. એ લોકો બ્રેથનો ઉપયોગ કરીને, થ્રોનો ઉપયોગ કરીને એક્સપ્રેશન્સ યુઝ કરે છે ભાષા વગર. એટલે દુનિયાભરમાં ભજવી શકાય એમ છે, કારણ કે એનું લિમિટેશન નથી. ક્યાં વાત હે, વાહ વાહ. તમારે ટ્રાન્સલેશનની જરૂર નથી. સાચું. હવે અમે અમારા નાટકો સમુદ્ર મંથન કે અકુપાર જે છે એ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જ્યારે ભજવ્યા હતા ભારત રંગ મહોત્સવમાં, તો ત્યાં બેસનારા કોઈને ગુજરાતી નથી આવડતું. નાટકની અંદર તમે સબટાઇટલ્સ પણ નથી વાપરી શકતા. પણ લોકો જ્યારે બેસે છે ને 2 કલાક કંઈ જુએ છે, ત્યારે એની વાત તો લોકો સુધી પહોંચે છે. તો આ કેવી રીતે પહોંચે છે? એની પાછળ સાઉન્ડ, શબ્દની પાછળનો અવાજ, જે તુષાર શુક્લ પણ બહુ સરસ રીતે સમજાવતા હોય છે, આદિશક્તિમાં પણ હું બહુ સરસ રીતે સમજી હતી કે ભાષાની પાછળનું જે વ્યાકરણ છે એ તમને કહે છે કે જેમ કે ગુજરાતીઓમાં છાશ છે, બરાબર, પંજાબીઓમાં એને લસ્સી કહે છે, મહારાષ્ટ્રમાં એને તાક કહે છે, પણ તમને એમ લાગશે કે છાશમાં જે હાશ છે એ બીજે ક્યાંય નથી. બરાબર. અથવા તો હૂંફ શબ્દ જે છે, હૂંફ છે, હૂંફ લાગે. આ હૂંફ જે શબ્દ છે એના ગમે તે તમે બીજી ભાષાના શબ્દો જુઓ, તમને હૂંફમાં જ લાગશે, વોર્મથમાં નહીં લાગે. એ એમને પોતાની ભાષામાં લાગશે. તો પ્રેમ બોલતી વખતે તમે જે ઉચ્છ્વાસ જે બહાર આવે છે અને જે શ્વાસ અંદર લો છો, એનાથી પણ પ્રેમ જન્મે છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. એ માત્ર શબ્દ નથી. જ્યારે એની પાછળ ઇન્ટેન્ટ જોડાય છે ત્યારે એની પાછળ એનો શ્વાસ જોડાય છે, અને શ્વાસ જે છે એ ઉચ્ચારને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પહોંચાડે ત્યારે લાગણીને પણ અને વિચારને પણ એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડે. તો એટલે જ્યારે શબ્દ સૂરની સાથે ભળે, અને જો યોગ્ય શબ્દ યોગ્ય સૂરની સાથે ભળે, તો એ ભૂલાતો નથી. જ્યારે મેટર ઓફ ફેક્ટ તરીકે મુકાયેલો હોય ત્યારે કદાચ એ હોય કે ના હોય એ રહી જાય છે. બાકી મને યાદ છે કે પ્રફુલભાઈએ જ બહુ સરસ રીતે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે અને મોર કાં બોલે, આ મરશિયું છે એમને ગરબું નથી. અને એ આખી વાત કે અત્યારે મારા ઘરે મૃત્યુ થયું છે અને આ ટોડલા ઉપર બેસીને મોર કેમ બોલે છે, તું તો આનંદના દિવસે આવે છે, આનંદની ક્ષણોમાં આવે છે, તું અત્યારે કાં બોલે છે? એને બદલે ક્યાં બોલે એ વર્ષોથી ગવાઈ રહ્યું છે. મેં એમની પાસેથી જ સાંભળ્યું હતું. તો એ આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ કે આ આખી નવરાત્રીનો આખો સમય જ એ છે કે જેમાં વધુ ઢોલ, વધુ ચકચાર જગાવી દો, આમ ચાનક થવી જોઈએ. એ છે એ ટ્રાન્ઝિશન કે જે તમારી શેરી ગરબા, તમારા સોસાયટીની બહાર ગરબા, સ્ત્રીઓ જે જાતે ગાઈને ગરબા કરતી, એમાંથી બદલાતા હવે આમ એટલો મોટો સાઉન્ડ થઈ ગયો છે કે સાઉન્ડ સેટઅપ તમને બીજા 2-3 કિલોમીટર સુધી સંભળાય. એ બધાની વચ્ચે કરંટ જનરેશન માટે યુ આર અ બીકન ઓફ અ ડિફરન્ટ ડિરેક્શન, કે આ પણ ગરબા હોઈ શકે. એ ટ્રાન્ઝિશન, એ જર્ની જે છે, એ ઠહેરાવ ઇન ધ કેઓસ, એનો જન્મ ક્યાંથી થયો છે? એનો જન્મ મને લાગે છે કે આ રામસાગર જે એકતારા નામનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યાંથી થયો. હું મારા જીવનના 2 પાર્ટ પાડી દો તો 2018 પહેલા
અને 2018 પછી. તો એ બે ભાગ શું છે? તો 2018 પછી હું રામસાગર સુધી જઈ શક્યો. એકતારા નામનું ઇન્સ્ટ્રુમેન્ટ, જેને આપણે ગુજરાતમાં રામસાગર કહીએ છીએ, મારા સંગીતના કેન્દ્રમાં પછી એ આવી ગયું. અને એકતારા વાગતું હોય એની આસપાસ હું ગાવાનું ચાલુ કર્યું. એના કારણે એક બદલાવ ધીરે ધીરે પોતાની અંદર આવવા માંડ્યો. ક્યાંક ને ક્યાંક પાછળના અનુભવ એવા હતા, બીજા અલગ અલગ પરફોર્મિંગ આર્ટના ફોર્મ, જેને આપણે નામ લઈએ જ તે, કે જેમ કે ડાયરા છે, પછી સૌરાષ્ટ્રમાં જે સંતવાણી અત્યારે થઈ રહી છે. મને મારા પોતાના સ્વભાવ, અંતઃકરણનું જે કહેવાય ને કે એનું કમ્ફર્ટ મને ત્યાં નહોતું. મને એમ થતું બહુ લાઉડ છે. કબીર સાહેબનું એક જે દોહાની લાઈન છે કે કીડીના ઝાંઝર જેવો આ, એટલો પણ સાંભળી શકે એટલો સૂક્ષ્મ વાત છે એમ વાત. અને એમાં ક્યાં જોરથી બાંગ પુકારવાની જરૂર છે. તો પછી એકતારા આવ્યું ને, એણે બહુ શબ્દો વગરની ભાષામાં અમને ગાઈડન્સ આપવાનું ચાલુ કર્યું. આ રામસાગર ગજબની વસ્તુ છે. મોરારી બાપુ એક જગ્યાએ એવું કીધું છે કે રામસાગરને આમ આડો કે સૂર આવી દીધો હોય ને, ઉપર કપડું રાખ્યું હોય ને, ઢાંક્યું હોય ને, કે મને એમ લાગે છે કે ભારત વર્ષનો કોઈ ઋષિ સૂતો હોય ને કે એવું લાગે. અત્યારે તમે આ પ્રશ્ન પૂછ્યો ને ત્યારે મને આ અંદરથી જવાબ આવ્યો છે કે આ રામસાગરે અમને, આ એકતારાએ અમને શબ્દ વગરની ભાષામાં ધીરે ધીરે ગાઈડન્સ આપવાનું ચાલુ કર્યું કે હવે તમે આમ કરો, હવે આમ કરો. હવે તમે થોડો સમય તબલા અને ચર્મવાદ્યો છે એને થોડો સમય સાઈડમાં મૂકી માટીના એવા ઇન્સ્ટ્રુમેન્ટની શરૂઆત કરો, સાથે રાખો કે જે એકતારાને સપોર્ટ કરે, જે શબ્દને સપોર્ટ કરે, શબ્દ સાંભળી શકે સામેવાળો વ્યક્તિ, તમે વધારે સૂરને બહેલાવી શકો. પછી બધું આસપાસ ગોઠવાતું ગયું. ઉડુ નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું આફ્રિકન, કે જે આપણા ઘટમ જેવું છે. એ પાર્થ સોમાણી મારો મિત્ર એક દિવસ બેઠકમાં બેસી ગયો અને એ જોડાઈ ગયો. આ બાજુ મીત છે, એ એકતારા વગાડે છે. તમે જો અમે આગળ જતા પછી જ્યારે ઘણું બધું બેઠક કરી નાખીને આ 3 ઇન્સ્ટ્રુમેન્ટમાં, પછી અભિવ્યક્તિમાં અમે પહેલો કન્સેપ્ટ મૂક્યો કે હવે આને થોડું વિસ્તારીએ. બેન્ડ અત્યારનો શબ્દ હું એનો ગુજરાતી કે હિન્દી શબ્દ ગોતું મળતો નથી. તમને મળે તો મને કહેજો. અત્યારનું બેન્ડ વાપરું છું. ભીખુદાનભાઈ કહે ને કે એક જગ્યાએ ડાયરામાં કે એવું એનાઉન્સમેન્ટ થયું કે લાખાભાઈ અને એમની ટોળકી કે એટલે કદાચ બેન્ડ કરતા ટોળકી શબ્દ, એકતારાની ટોળકી. તો જ્યારે અભિવ્યક્તિમાં અમે ગયા તો ત્યાં એ લોકોએ કીધું કે હવે આને થોડું વિસ્તારો, તો ફોર્મ આપો. હા, કે હવે આને થોડું વધારે, આ છે ને 3 જણાનું જે ફોર્મ છે ને એ થોડું સૂક્ષ્મ છે, સટલ છે. પણ જ્યારે હવે એને 500,000 પછી 1500-2000 લોકો, આટલા લોકોમાં હવે જ્યારે વાત મૂકવા જાય છે તો વિચાર્યું કે આને થોડા હજી વધારે વાઘા પહેરાવીએ. અને શરૂઆતમાં તો મેં બેઝ ગિટાર ને ડ્રમ ને ગિટાર ને એ જે જૂની એક અંદર ચાલતું કે હા કે આ બધું જોડી દઈએ. બેન્ડ હોય તો ગિટાર તો જોઈએ. લાઉડ થઈ જશે બસ, પછી વાત પૂરી. પછી ખબર પડી કે મને મારા મગજમાં એક ચિત્ર છે કે પાયથાગોરસ હાર્પ વગાડ્યા છે અને એના શિષ્યો આસપાસ ગોઠવાઈ ગયા છે. અને પ્રસંગ એ છે કે સનરાઈઝ હમણાં થવાનો છે. કુદરતની આ સુંદરતાને આપણે ખાલી સેલિબ્રેટ કરીએ. અને એવું એક ચિત્ર છે.
આગળ જતા આપણે એ પણ વાત કરશું કે પાયથાગોરસનું પણ ક્યાંક ને ક્યાંક નવરાત્રી સાથે હું એ જ વિચારતી હતી કે આપણે આ મેથ્સ થી જે મ્યુઝિક સુધીની તો એ દ્રશ્ય આમ અંદર હતું મારા મનમાં. પછી વિચાર્યો એક દિવસ કે યાર વેસ્ટની એક બીજી પણ સાઈડ છે જે સિમ્ફની વાળી છે, જ્યાં વાયોલિન, ચેલો છે, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, કે જે રોક જેવું નથી ફોર્મ, પણ એ કંઈક એવું ફોર્મ છે કે જે આપણા ઈસ્ટર્ન આ ફોર્મને એ સપોર્ટ કરે, એને એની આસપાસ ગોઠવાઈ જાય. એટલે પછી આગળ જતા એવા નિર્ણય લેવા શરૂ થયા કે વાયોલિન, ચેલો, સિમ્ફની આ બધું એક તરાની આસપાસ ગોઠવાતું જાય. એમ કરતા કરતા 2022 સુધી વાત પહોંચી. પછી એમ થયું કે હવે તો હું અહીંયા આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ગાઉં છું, ત્યાં હું ઓલું રોટો અને ડ્રમ ને એની સાથે હું શું કરું છું એમ. તેમાં એક સ્નેર આવે છે ડ્રમમાં. તો મેં કીધું આનું શું ઓરિજિન છે? તો મને જાણવા મળ્યું કે જર્મનીમાં માર્ચ થતી ને કૂચ, ત્યારે સૈનિકોને તાલમાં રાખવા માટે આનો ઉપયોગ થતો. ત્યાંથી આ ઇન્સ્ટ્રુમેન્ટ ધીરે 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 અહીંયા આપણા ગરબા સુધી પહોંચી ગયું. બરાબર છે. કદાચ એવી માંગ હશે. અહીંયા હવે પાછા 2 પાર્ટ પડે છે, સંવેદના અને ઉત્તેજના. સમય સાથે ઉત્તેજના વાળો જે રસ્તો છે એ વધારે એ દિશામાં વધારે કામ થવા માંડ્યું. કારણ કે એનું રિઝલ્ટ ક્વિક છે, જેમ રીલનું રિઝલ્ટ એમ. હા. તો મને એવું લાગે છે કે પછી હવે જલ્દી કરવું છે તો શું કરવું છે, એ વિચાર ઉપર આખા ભારતના અલગ અલગ રાજ્યના બધાના ફોર્મ ચેન્જ થયા છે. એવું ખાલી ગુજરાતનું જ થયું છે, હરિયાણામાં તો એ જ. મને રાજસ્થાનથી મિત્રો મળવા આવે અહીંયા, કબરયાત્રા વાળા. તો એ કે ભાઈ અહીંયા આ લોકો પાસે એટલું સરસ બધી ફોક પોએટ્રીઝ છે, પણ એ કે લોકોને જોઈને ઘાંઘા થાય અને દમાદમ મસ્કલ અંદર ઉપાડી લે અને એને બસ કે આ જમાઈ દઈએ આપણે. બાકી કે એટલે જે જાણીતા છે ગીતો એ ગાઈ નાખીએ. અને તો એવું દરેક રાજ્યમાં છે. એવું આપણા ગુજરાતના ગરબામાં પણ ઘૂસ્યું, ઈ રંગ લાગ્યો. મેક્ઝિમ ગોર્કીની એક બહુ સરસ વાત શાબુદ્દીનભાઈ કરે છે, મેં એમની પાસેથી સાંભળી હતી. મેક્ઝિમ ગોર્કી જે છે એ રશિયાનું બહુ મોટું નામ અને ફિલોસોફર પણ એટલા જ મોટા. એ અમેરિકા ગયેલા સૌથી પહેલી વાર. તો જે વ્યક્તિ એમને બધું ફેરવવા માટે લઈ ગયેલા, એમણે કીધું કે જુઓ આ અમારા, એને 6 ફ્લેગ પ્રકારના પાર્કમાં લઈ ગયા. તો કે આ જે રોલર કોસ્ટર અમે બનાવ્યા છે આ 6 સેકન્ડની અંદર તમને 100 માઇલની ગતિ સુધી લઈ જાય છે. આની આટલી મોટી હાઈટ છે, આની ઉપર જ્યારે જાઓ ત્યારે તમારું હૃદય જે છે એ આ સ્પીડની અંદર ધબકવા માંડે. એટલે એ એકદમ સાયલન્ટ થઈ ગયા. એટલે પેલા ભાઈ કીધું તમે ઇમ્પ્રેસ ના થયા આનાથી? એ સાઈડ કે હું વિચારું છું કે જે સમાજને ખુશ થવા માટે આટલી બધી ગતિની જરૂર હોય, એ સમાજ જ્યારે દુખી થતો હશે ત્યારે કઈ ગતિમાં જતો હશે? ક્યાં વાત છે. તમારી ઉત્તેજના જો આટલી ઝડપી હોય તો તમારો ડાઉનફોલ જે છે એ કેટલો ભયંકર હશે. સો તમે જે ઉત્તેજના અને સંવેદનાની વાત કરો છો, એટલે જેટલી તમને વધુ ઉત્તેજનાની જરૂર પડે છે સમાજ તરીકે, ધેટ મીન્સ આ ઓલરેડી કેટલો ડિપ્રેસ્ડ સમાજ છે કે જેને હેપીનેસ માટે થઈને તમારે આટલા ઇન્સ્ટ્રુમેન્ટ ઉમેરવા પડે. તમે એક પ્રભાતિયાથી તમારી સવાર જે એકદમ શાંત, સરસ અને હોપ સાથે, આશા સાથે, જો કે તમે તો ઓશોને સાંભળો છો એટલે તમે એવું માનતા હશો કે હોપ જે છે સૌથી મોટું ઓપિયમ છે સામાન્ય માણસના જીવનનું, પણ જે એક આશા સાથે શરૂ થતી હોય એ જ એક સવારમાં અત્યારે હવે તમે એટલું ઉત્તેજના વાળું સંગીત સાંભળો છો, રેડિયો ચાલુ કરો તો પણ અમે તો વર્ષોથી પીરસીએ છીએ એટલે આઈ નો દેટ ધ કાઇન્ડ ઓફ મ્યુઝિક દેટ વી પ્લે. હવે ડે પાર્ટિંગ પણ નથી રહ્યું સંગીતનું કે ધીરે રહીને તમારું સૂર જે છે એ તમને મોમેન્ટમમાં લાવે. કારણ કે તમે સવારના સામાન્ય માણસ ઉઠે છે જ
આજે મારે શું કરવાનું છે, હા, બરાબર, કારણ કે અરે રે મોડું થઈ ગયું, હા, એનાથી જ તમે ઉઠો છો. તમે આમ ધીરેથી ઉઠ્યા ને પછી આમ જે નાનપણમાં જે વાર્તાઓ સાંભળી, જેમાં ગોવાળીઓ પેલો એક પોતાની લાકડી જે છે એની ઉપર આમ બે હાથ મૂકીને ગીતો લલકારતો લલકારતો ઘરેથી બહાર જાય, દેટ્સ નોટ ધ લાઈફ દેટ વી આર લિવિંગ. અને એટલે એ શહેર કે એ લોકો કે એ ગામના માણસો માટેનો તહેવાર પણ જે છે એ એના એકચ્યુઅલ કેઓસમાં વધુ કંઈક એડ કરે હા, હા, એવો થઈ ગયો. એવો થઈ ગયો. સો દેટ્સ ઓલ્સો સ્ટ્રેસફુલ કે ઓ માય ગોડ, ધ ફેસ્ટિવલ ઇઝ ઓલ્સો એક્ઝોસ્ટિંગ. સાચું. સો તમે જે વાત કરો છો એ બહુ સરસ તમે સૂર પકડ્યો છે કે એ ઉત્તેજનામાંથી સંવેદના તરફ લઈ જઈ શકાય, કે કેવી રીતે લઈ જઈ શકાય એની જગ્યા તો બની. જી 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 જી. હા, થોડા દિવસ પહેલા મેં એકચ્યુઅલી આ ઉત્તેજના અને સંવેદનાનો શબ્દ મને પાર્થા તરફથી મળ્યો. એને આ કોન્સેપ્ટ સમજાવ્યો બધાને. તમે જો સાઉન્ડ વાઇઝ તમે જુઓ ને તો મિડ ફ્રીક્વન્સીમાં આ દેશ હતો. આમે આ મધ્યમ વર્ગના અહીંયા સંતો થઈ ગયા. બિલકુલ બિલકુલ. અને ત્યાંથી બેઝ બાજુ વાત વહી ગઈ કે જોઈએ કે શેમાં ઉત્તેજના શેમાં વધારે વધે છે. મ્યુઝિકના ફોર્મ નાના થવા માંડ્યા. ઘણા લોકો એમ કે બસ 3.5 મિનિટનું હોય કે બનાવવાનું છે. રેડિયો એડિટ અમારો તો શબ્દ છે. અચ્છા, રેડિયો એડિટ. તો વાત કરીને અવતારીની તો મેં પહેલા 6 મિનિટનું બનાવેલું ગીત અને પાછળ 2.5 મિનિટનો આલાપ એડ કર્યો. પછી મને કોઈ કીધું કે તારે કે આલાપને 2 મિનિટ તો પેલા મને અનુભવ થયો. અચ્છા, મેં આને કાપવું પડશે. મેં કીધું મને એમ કે જ્યાં સુધી મજા આવતી ત્યાં સુધી રાખવાનું એમ. પછી હવે નવરાત્રીના સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા ઘણું બધું વસ્તુ એવી થઈ, જેમ કે એવો ટ્રેન્ડ પણ ચાલુ થયો કે કલાકાર એન્ટ્રી પાડે. કોઈક એકાદી ગાડીમાં બેસીને આવે ને આમ વગેરે. એ હું કેન્દ્રિત ડિઝાઇન છે આખી જે છે ને. અને નવરાત્રીનો પર્પઝ તો હું માંથી અમે થાય એ હતો. એટલે સૌથી મોટો જે આખા કેઓસની પાછળનો જે મુખ્ય કારણ આ લાગે છે કે હું ની જગ્યાએ જો અમે થાય ને તો થોડા કદાચ ઢીલા પડીએ. એમ જાજા નહીં, જાજા તો નહીં જ પડીએ, પણ થોડા કદાચ પેસિવ થઈ શકે એમ. આ બહુ સુંદર વાત છે. હું માંથી અમેની. હમ બ્રહ્માસ્મીનો આપણે દેશ છીએ, પણ જે મારામાં બ્રહ્મ તત્વ છે એમ તમારામાં પણ છે. અને સૌમાં એ બ્રહ્મ તત્વ છે એ સમજણ છે ને. તો એ સમજણ વિસરાઈ ગઈ છે. ખાલી આમાંનો અહમ શબ્દ જે છે તે સૌથી વધુ અગત્યનો શબ્દ બની જાય છે. નવરાત્રીમાં પણ હું કેવો દેખાઉં કે કેવી દેખાઉં છું, મને ઇનામ મળે છે કે નથી મળતું, મારી પાસે જ છે, હું જ્યાં કહું ત્યાં બધા ફ્રેન્ડ્સ આવે છે, મારા ગમતા સિંગરને આપણે સાંભળવા જઈએ છીએ, જે ગાય છે એનામાં પણ લોકો મને સાંભળવા આવે છે. બરાબર, મારું એક બ્રેન્ડિંગ છે. એમાંથી એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તરફ એક બ્રેન્ડિંગ જે છે એ જઈ રહ્યું છે. જ્યારે આપણે એકતારાની વાત કરીએ છીએ ત્યારે મારી દ્રષ્ટિએ એકતારા શું બને છે એ હું તમને કહું. મેં જેટલું સાંભળ્યું આટલા વર્ષોથી એના પરથી મને જે લાગે છે દેટ આ બધું જે છે એનું સંયોજન એક સિંગલ એનર્જી તરીકે કેવી રીતે બહાર આવે કે આ શરીર જે છે એના હાથ જુદા છે અને પગ જુદા છે. એક નાનકડું એક્ઝામ્પલ આપીએ કે એક વ્યક્તિનો બીજાને પગ અડી જાય તો આપણે આમ હાથ અડી જાય તો વાંધો નથી, ખભો અડી જાય તો વાંધો નથી, તો પગ કંઈક નીચું કામ કરે છે, મગજ કંઈક ઊંચું કામ કરે છે. એટલે શરીરનું આ અંગ જે છે તે વધુ અગત્યનું છે આ અંગ કરતા. એટલે મૂળિયા અગત્યના નથી, અગાશી અગત્યની છે. એમ જે શરીર જેમ છૂટું જોવાય છે એમ આપણી આસપાસ જે બધું થાય છે, જે સંગીત પણ જે છે, જે વિચારો પણ જે છે, એ બધા છૂટા છે. અને જ્યારે એક તાર ની આપણે વાત કરીએ છીએ ત્યારે આ બધું એકચ્યુઅલી એક શ્વાસ પર ટકેલું છે. શ્વાસ અંદર ને શ્વાસ બહાર, માત્ર આ હકીકત છે. બાકીનું બધું જે છે એને કારણે છે અને એ નથી તો નથી.
સો ફોર મી ઇટ બિકમ્સ એઝ ઓર્ગેનિક એઝ ધેટ. એ સંગીત સાંભળીએ ત્યારે પણ એની એ સિમ્પ્લિસિટી છે, મિનિમલિઝમ છે, કે આમાં એક જ તારની જરૂર છે, બીજા કશાની જરૂર નથી. વોટ હેઝ ધેટ બીન ફોર યુ? મારા માટે મેં કીધું એમ અજાણતા હું આ ઇન્સ્ટ્રુમેન્ટ સુધી પહોંચી ગયો. એ ઇન્સ્ટ્રુમેન્ટ મારા પાસે આવ્યું છે એવું નથી, અમે પહોંચી ગયા એની પાસે. એ તો સ્થિર બેઠું છે. ઘણા બધા પાસાઓ પર એ કામ કરી રહ્યું છે. આજે તમે મ્યુઝિકલ ટર્મ્સમાં જો હું કહું તો પૂર્વનું આખું સંગીત છે ને એ એક સૂર ઉપર આધારિત છે. એનો ખીલો એક બાંધેલો છે. પશ્ચિમનું છે એ 3 સૂર ઉપર આધારિત છે. ત્યાં કોર્ડ્સની એક સિસ્ટમ ચાલુ છે જે આપણે પૂર્વમાં નહોતી. હવે આનાથી આગળ વાત કરું કે શું ડિફરન્સ અને શું કામ 1 નોટ અહીં રાખ્યું છે, શું કામ 3 નોટ ત્યાં હશે. તો આપણે ઊંધેથી જોવાનું ચાલુ કરી કે તમે પશ્ચિમનું જે સિમ્ફનીનો પ્રોગ્રામ જોવો તો નોટેશન સ્ટેન્ડ ઉપર એ લોકોએ એક રાખ્યા હોય પેપર. હા, એટલે આંખ ખોલીને બધા એ વગાડે. કોર્ડ્સમાં એવું છે કે તમારે જ્યારે એક ગ્રુપ છે, અચ્છા આમાં હું એનો ક્રિટિસાઇઝ નથી કરતો, અલગ ખાલી દિશાઓ અલગ છે. કોર્ડ્સમાં એવું છે કે 10 વાયોલિન સાથે વાગતા હોય તો એ લોકોએ એક જ લેંગ્વેજ ફોલો કરવી જોઈએ તો એનો એક સાઉન્ડ પ્રોપર બહાર આવે. એટલે એ લોકો આંખ ખુલ્લી રાખીને વગાડે. હવે તમે ઈસ્ટર્ન મ્યુઝિકમાં આ કોશિશ કરવા જાઓ તો કદાચ કોકે એવું વિચાર્યું છે, આપણે એક સ્ટોરી કઈ વિચારીએ કે ભાઈ આપણે બધા ફોલો કરવાનું છે, આંખ ખુલ્લી રાખીને વાંચવાનું છે, અને કોઈ કીધું હશે કે યાર આમાં તો આંખ બંધ તો થતી નથી. આપણે જે સંગીતથી બીજાની આંખ બંધ થવી જોઈએ આપણી ખુદની નથી થતી, તો આ સાઈડમાં મૂકો ને ઘડીક, આપણે 1 નોટ પકડીએ અને જે અંદરથી સ્પોન્ટેનિયસ આવે ઈ વગાડતો જાય. બિલકુલ. પછી ઈસ્ટર્ન બધા જ ફોર્મ્સમાં ગરબા હોય, ભજન હોય, લોકગીત હોય, ક્યાંક ને ક્યાંક એ બંધ આંખની જે સંવેદના છે ને એ જ રિપ્રેઝેન્ટ આપણે કરવાની છે. આપણા માટે એ જ ઉપયોગી છે. હવે તમને એક લાઈનમાં હું જવાબ આપું ને તો એક તરફથી મને ખુલ્લી આંખથી બંધ આંખ સુધી જવાનું. બ્રિલિયન્ટ, બ્રિલિયન્ટ. ધેટ્સ અ બ્યુટીફુલ થિંગ ટુ સે. મેં કુમુદિનીબેન લાખિયા પાસેથી સિમિલર વાત ડાન્સ ફોર્મ માટે સાંભળેલી. હું કુમીબેન પાસે કથક શીખી છું, મારા મમ્મી પણ શીખ્યા છે. એ મને સમજાવતા હતા કે કથક અને ભરતનાટ્યમ વચ્ચેનો ફર્ક શું છે. સાઉથના જેટલા પણ ડાન્સ ફોર્મ્સ જે છે એ તમને મૂળિયા સાથે જોડે છે, કારણ કે એ લો બેઝ છે. તમારું શરીર જે છે એ સ્કોટ પોઝિશનમાં નીચે જાય છે, એટલે સ્કોટ પોઝિશન બને છે. કથક હોય, ભરતનાટ્યમ હોય કે કુચીપુડી હોય કે કુડિયાટ્ટમ હોય, એ બધા અડધા બેસીને જે ડાન્સ પરફોર્મ કરે છે તે કરે. કથક જે છે એ ઉપર જાય છે, ઉર્ધ્વ. એટલે એ સુફીઝમ સાથે, સ્પિરિચ્યુઆલિટી સાથે, એટલે જે નીચે જે જમીન સાથે જોડાયેલા છે એ ધર્મ સાથે જોડાયેલા ડાન્સ ફોર્મ્સ છે. અને જેટલા ઉર્ધ્વમાં જાય છે કથક જેવા ડાન્સ ફોર્મ્સ એ સ્પિરિચ્યુઆલિટી સાથે જોડાયેલા ડાન્સ ફોર્મ્સ છે. અને એટલે જ તમે શરૂઆતમાં કીધું ખ્વાજા મેરે ખ્વાજા, જસ્ટ ઇમેજિન ધ ડાન્સ મૂવમેન્ટ ઇન દેટ. 2 હાથ ઉપર છે, આંખો બંધ છે ને માણસ ગોળ ગોળ ફરે છે, બરાબર? એમાં બંધ આંખો જે છે એ તમે આંખો બંધ કરો છો તો તમે અંદરના ઈશ્વર સુધી, અંદરના અવાજ સુધી જાઓ છો. અને અંદરનો અવાજ જે છે એ એક સુરમાં તમારા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કે તમારી મૂવમેન્ટ સાથે જોડાય છે, અને એ સામેવાળી વ્યક્તિને પણ ક્યાંક જોડે છે. સો એ કદાચ ક્લાસિકલી જ ભારતના
દરેક ક્લાસિકલ ફોર્મ્સની સાથે આ વાત બ્યુટિફુલી જોડાયેલી છે કે જે માત્ર મનોરંજન નથી. અને એકચ્યુઅલી મનોરંજન શબ્દ એ આપણા માટે સસ્તો શબ્દ છે ને, કે મનોરંજન એટલે કંઈક સસ્તું કરવું એવું. બાકી તો જે મનને રંજન આપે એ છે. હવે મનને રંજન આપે એ બીજાને રંજન આપવા માટે છે એવું જરૂરી નથી. ઇટ્સ ઇન્ટરનલાઇઝડ. અને તમારા ગરબાનો જે મારો અનુભવ છે એ પણ એવો છે કે ત્યાં કરતા કરતા લોકો એક સ્પિરિચ્યુઅલ જર્ની કરી શકે એવો એક અનુભવ છે. એમાં એક વાતનું ધ્યાન રાખીએ છીએ કે મનનું રંજન છે એ પણ જરૂરી છે. આજે જેમ અલગ અલગ સ્વાદ છે એમાંનો એક સ્વાદ છે, પણ એ જ સ્વાદ છે એવું નથી. સવારમાં ઉઠીને 4 પાઉંભાજી નો ખાઈએ કઈ. That's true. તો અમે જયારે ડિઝાઇન કરીએ ને મ્યુઝિક, ત્યારે વચ્ચે વચ્ચે અમુક પોર્શન એવા રાખીએ કે ભાઈ આમાં તમે સેજ જગાડો, સેજ ઉત્તેજના મળે, સેજ મનનું રંજન થાય. મનનું રંજન અને ચિત્તનો ઠહેરાવ, આ બેયનું કોમ્બિનેશન રાખવામાં આવે ને તો આ ગરબા બહુ સારી રીતે મૂકી શકાય. ફક્ત મનોરંજન છે ને તો એ પછી તમને બીજી દિશામાં લઈ જશે, એવું અમારું માનવું છે. સો તમારા જે ગરબા છે તમે જે રીતે એને ગોઠવો છો, છેલ્લા 3 વર્ષથી તમે અને પ્રફુલભાઈ ભેગા થઈને એક બહુ સુંદર નવશક્તિ નવરાત્રી, એ જે આખો પ્રયોગ જે છે એના વિશે જરાક વાત કરીએ. બસ આ જ વાત હતી કે ક્યાંક ને ક્યાંક અમને બધાને અસંતોષ હતો કે આ બધું કરીએ છીએ પણ હજી કંઈક આનાથી આગળ હોઈ શકે. એકવાર હું પપ્પારે નોર્થ ગુજરાતમાં એક પ્રોગ્રામમાં ગયો હતો, તો ઓલા લોકો કે આ ભરવાડ સમાજ હતો, એ કે અહીં જે કૃષ્ણ જયારે કે ત્યાંથી નીકળ્યા હતા ને મથુરાથી, પછી ચાલતા ચાલતા કે અહીં આવ્યા અને પછી અહીં રોકાણા, અને પછી કે સાથે ચાલનાર હતા ને એ પછી થાકી ગયા કે બસ હવે કેટલું કોઈ. ત્યારે કે એમણે એમ કીધું કે હજી આગળ એક છે પ્રદેશ, ત્યાં જવાનું, અને કે અહીં ઘણા બધા જે પછી અહીં રોકાઈ ગયા એ અહીંયા આ ગામમાં વૈસા. હું આમ ઇમેજિનેશનમાં જતો રહ્યો. પછી તો ઈ જેમ પોસિબિલિટી છે ને કે હજી આના કરતા આગળ એક દ્વારકા હજી આગળ છે, એમ અહીં હજી ઊભું નથી રહેવાનું. તો અમને બધાને એમ થયું કે હજી દ્વારકા આગળ છે, અહીંયા છીએ થાયકા છે, એ વાત સાચી છે, પણ આરામ કરીને થોડા હવે આગળ નોલેજ સાથે આપણે નોલેજ ગેઇન જ્ઞાન સાથે જો સમજીને આ પ્રયત્ન કરીએ તો આનાથી આગળનો એક પ્રદેશ છે ત્યાં આપણે જઈ શકશું. અને એ ખાલી મારા જ દિલનો ભાવ કે મારા મનનો વિચાર હતો એવું નહોતું. જેટલા બધા મિત્રો હતા આસપાસના, બધાના નામ એક પણ નું નથી લેતો કારણ કે કોકનું રહી જાય, પણ એક સમૂહનો વિચાર હતો. બંગાળી શબ્દ છે, દુર્ગ એટલે કિલ્લો, અને કિલ્લાનું ધ્યાન રાખે એને દુર્ગા કીધું. તો કે 9 અલગ અલગ પ્રકારના એ ચોકીદાર સમજી લો, અથવા એને 9 એવી શક્તિ છે કે જે ભીતરની બધી જ ઉર્જાઓ છે એને વેડફાથી એ બચાવે છે. એટલે એને કીધું નવદુર્ગા. એ એક કિલ્લો છે, હવે એ કિલ્લાનું રૂપક આપ્યું એ લોકોએ. નવરાત્રી વિશે બ્રહ્મદાનજીએ પછી અલગ અલગ દેવી પર પ્રવચનો આપ્યા. આ બધું સાંભળ્યું. 2 વર્ષ એવી રીતે અમને અવસર મળ્યો કે એમની સાથે સેલિબ્રેટ કરીએ. 2018માં અમે બરોડામાં નવલખીમાં સરસ મજાના મોટા ક્રાઉડમાં અમે પરફોર્મન્સ કરેલું, અને મારા અહંકારને મજા આવી ગઈ હતી કે વાહ, હવે અહીંથી મેં કીધું કેરિયર આખું ઉપર લઈ જવું છે, નામ કરું છે. અને 2019માં મારી અપેક્ષા એવી હતી કે હું 2019માં આવું કંઈક મોટું કરીશ. અને
છેલ્લી ઘડીએ મારી નવરાત્રી કેન્સલ થઈ હમ, અને હું અચાનક રસ્તા ઉપર હમ, આવી ગયો. હમ. પછી અમારી પાસે કઈ ઉપાય જ નહોતો કે બ્રહ્મદાનજીના પાસે બેસીને સાંભળવા સિવાય. હમ, હમ. ઈ મને એવું લાગે કે આવી અમુક હેલ્પ અસ્તિત્વ તરફથી મળતી હોય યુનિવર્સ ફોર્સિસ યુ. હા. કે ઓચિંતા તમને ક્યાંકથી કટ કરી નાખે, ઈ હોય તમને ક્યાંક બેસાડવા માટે આખી વાત. અને બ્રહ્મદાનજી પાસે બેઠા, ઈ નવરાત્રી સેલિબ્રેટ કરી. પછી એમની જે બુક હતી નવરાત્રી ઉપરની, ત્યાં સુધી તમારી નવરાત્રી જે છે કમર્શિયલ નવરાત્રી મ્યુઝિક હતું જે એવું રેગ્યુલરલી બધાનું હોય છે. હા, વાંચતા ગયા, સમજતા ગયા, વાંચતા ગયા શબ્દ રાખું, સમજતા ગયા, હજી ઉતાવળ કરું બોલો, ઇન પ્રોસેસ. ટૂંકમાં વાત એવી કે એમની પાસેથી એક વાત સાંભળવા મળેલી કે નવરાત્રી શું હોઈ શકે. એ વાત દિલમાં રાખી, એ વાત થોડી સમજીને આ 2022-23માં શરૂઆત કરી કે આપણે હવે અમુક એફર્ટ્સ કરીએ. ઓશોની સૂફી ઉપરની જે બુક છે, ઓશોનું દર્શન છે, એમાં એ કોઈ પણ કન્સેપ્ટ હોય, કોઈ પણ ધર્મ હોય, તેના 3 પ્રકારની વાત કરે છે કે એક કેન્દ્રનું, પછી એક એનાથી થોડું આઉટર બહારનું, અને ત્રીજું સૌથી બહારનું કે જ્યાં થોડા નિયમો છે કે આમ કરવાનું, 5 ટાઈમ નમાઝ પઢવાની વગેરે વગેરે. ઓશો એમ કે છે કે બધા જ કન્સેપ્ટ બધા ધર્મમાં પછી ખાલી બહારનું ફોર્મ છે ને એટલું જ રહેતું હોય છે, અંદરનો હાર્દ છે એ પછી. એટલે તમે કર્મકાંડી થઈ જાવ છો, પૂજા પાઠમાં લાગી જાવ છો, પણ ઇન્ટરનલ જર્ની જે છે તે રહી જાય છે. બુલે શાહનો એક દોહો આપને આમાં સંભળાવો. બુલે શાહની વાણીમાં ક્યાંક ને ક્યાંક આના પર ઘણા વ્યંગ આવ્યા છે. ઓ રે રે पढ़ पढ़ इल्म किताबा फाजिल होया, ते नाम रखा लिया काजी. हथ विच तलवार फड़ के ते नाम रखा लिया गाजी. मक्के मदीना घूम के मदीना घूम आया, ते नाम रखा लिया हाजी. તો કે છે કે આ કાઝી, ગાઝી, હાજી તમને તો સમજાય ગયું, પણ જેમને કદાચ નવસરથી સમજવું હોય તો એમ કે કદાચ વાંચીને ઉછીનું જ્ઞાન ભેગું થશે તો તને પંડિત કે કાઝી કહેવામાં આવશે. તલવાર ફેરવતા આવડી જશે, જીતતા આવડી જશે બહારની સાઈડ, તો કદાચ તને ગાઝીનું પણ ઉપનામ મળી જશે. અને કહેવાતા ધાર્મિક થઈ જશો તો હાજી પણ બની જશે. પણ એ કે આ બધું ત્યાં સુધી અધૂરું છે. ક્યાં સુધી? બુલે જે તું યાર ના રખ પાયા રાઝી. બ્યુટીફુલ. તો મને એવું લાગે છે કે ઓશો ત્યાં એવી વાત કરતા હતા કે બહારનું ફોર્મ તો પકડાઈ જશે, કાઝી ગાઝી હાજી તો થઈ જશે, પણ યાર ને રાજી રાખવાની વાત હજી વાત અલગ છે. તો અમે એમ કહીએ કે હવે પાછી વાત ઉપર આવીએ, નવશક્તિની નવરાત્રીની વાત ઉપર, કેમ વિચાર્યું કે એક કામ કરીએ કે આપણે અત્યારે તો જે બહારનું ફોર્મ છે ને એ તે આખો અલગ જ છે. એટલે તમે ચણિયા ચોળી પહેરી લીધા છે, તમે ગરબા કરવા માટે પણ તૈયાર છો, અને તમે વચ્ચે માતાજીને બદલે ચપ્પલ મોબાઈલ પણ ગોઠવી લીધા છે. એવું થઈ ગયું. વચ્ચેથી સેન્ટરમાંથી જે દુર્ગા છે, જે શક્તિ છે, જેની આસપાસ
જી ની જી આ એનર્જી ઊભી હા થાય છે હા એ રિપ્લેસ છે. હા તો એમ વિચાર્યું કે અત્યારે તો આપણે બહારના ફોર્મમાં એ નથી કર્યા, અંદરનો તો દૂરની વાત છે. તો પહેલા આપણે બહારનું ફોર્મ તો ચેન્જ કરીએ થોડું થોડું. તો કીધું કે શું કરીએ, તો કે સૌથી પહેલા તો એ કે આ આયોજન જે કોઈ એક વ્યક્તિ કેન્દ્રિત થઈ ગયું હોય, એકને હટાવી અને અમેમાં મૂકી, અમેમાં આવી જાય. આપણે એક ગ્રુપ, કમ્યુનિટી બને, એક ગ્રુપ બને, એક સમૂહ બને કે જેના કેન્દ્રમાં કોઈ એક વ્યક્તિ ન હોવું જોઈએ. મને ઘણી વાર એ વાતનું બહુ દુઃખ થાય કે કોઈક એમ કે કાલે હાર્દિક દવેના ગરબામાં મજા આવી. મેં કીધું ભાઈ આ ખોટું બોલો તમે, આ શબ્દ ચેન્જ કરી નાખો. નવદુર્ગાના ગરબામાં મજા આવી, નવરાત્રીના ગરબામાં મજા આવી, અને એ ગાતો તો હાર્દિક એમ, એવું હોવું જોઈએ. તો બહારના ફોર્મમાં ચેન્જમાં પહેલા કીધું કે આપણે સમૂહ મળીને આ કરીએ. બધા જોડાતા ગયા. એટલે આ નવરાત્રી છે ને એ સ્વયંસેવકોથી થતી નવરાત્રી, એવો વિચાર આવ્યો. ધી એકચ્યુઅલ મીનિંગ ઓફ કોલેબોરેશન. જી જી જે અત્યારે માત્ર સોશિયલ મીડિયા પર જી જી બે રીલની વચ્ચે થાય છે. સાચું સાચું સાચું. તમે આમ જોશો તો ગરબામાં પણ એ જ વાત છે. એમાં પણ ક્યાંક ને ક્યાંક માચા પાતે નેરના ચાર ચોટા મહાકાળે રે. હવે ત્યાં બધા અલગ અલગ જગ્યાથી લોકો આવે, અલગ અલગ પ્રોફેશન અલગ. એ તો એમાં વાત કરી કે ત્યાં દોષીને માંડ્યા હાથ, કે ત્યાં સુથારીએ માંડ્યા હાથ, ત્યાં સોનીડે માંડ્યા હાથ, પાવાગઢ વાળી રે. એ આપણે ગાતા જ આવ્યા છે કે ભાઈ અહીંથી આ શણગાર માટે કોઈક આ લઈ આવ્યું, કોઈક બાજોટ લઈ આવ્યું, કોઈક આ લઈ આવ્યું, અને તો જ એની મજા છે. કોઈ એક વ્યક્તિ કેન્દ્રમાં રહે એની જગ્યાએ એ ઓગળીને સમૂહની એનર્જી બને તો એ વાત છે. પેલો ફેરફાર એ કર્યો. પછી કીધું કે આપણે ફૂડ કાઉન્ટરની જગ્યાએ પ્રસાદ આપી શકીએ એવું કોશિશ કરીએ. જેમ ગીતને ગરબા બનાવવાનો આમાં પ્રયત્ન હતો, એ રીતે ભોજન ને પ્રસાદ બને એવો પ્રયત્ન આમાં. વોલન્ટિયર્સ ઘણા બધા ઉત્સાહી છોકરાઓ, બધા છોકરીઓ જોડાણ, અને એ લોકોને જોઈને જ મજા આવે કે આમ સાંજ સુધી બાઇક ઉપર નોકરી પૂરી કરીને સાંજે પાછા અહીંયા બધી કોપ ઝેરોક્સ કરાવવાની. હા, એકચ્યુઅલી આ એ લોકોથી જ આ ચાલી રહ્યું છે, જે કઈ થોડું ઘણું ચાલ્યું છે. સેકન્ડ ફેરફાર એ કર્યો કે આપણે બધા મળીને જેમ આશ્રમમાં બનાવતા હોય ભોજન, એ રીતે આપણે બધા ભેગા મળીને બનાવીએ, જેથી કરીને ભોજનમાં ભાવ પડે તો એ પ્રસાદ બની શકે. તો ફૂડ કાઉન્ટરની જગ્યાએ અમે એમાં કમ્યુનિટી કિચન અથવા પ્રસાદ એ શબ્દ ઉપર ગયા. મ્યુઝિશિયન તરીકે, સિંગર તરીકે મેં કીધું એમ કે હું ડ્રમ ને વેસ્ટની ઈ સાઈડથી બહુ ઓછો પ્રભાવિત છું, અને ક્યાંક ને ક્યાંક બંધ કરીને જે વગાડી શકાય એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એની અંદર એડ થયા. જી જી. તો એ બધું ચાલુ કર્યું ત્યારે થોડું બધા એમ કહેતા કે આ બધું તો બરોડામાં જ થાય એમ. મેં કીધું સાચી વાત છે, પણ આ ચાલુ તો કરીએ. વડોદરા વાળા ગુજરાતી જ છે. એટલે અહીં અમદાવાદમાં ડ્રમ વાળી નવરાત્રી થાય છે. એટલે અલગ અલગ લોકો પાસેથી પ્રેરણા લઈ મને અને એક નાની એવી વાત 3-4 સેન્ટેન્સ ખાલી કહી દઉં કે 2023ની નવરાત્રી ચાલુ થઈ ને પેલા પ્રી નવરાત્રી માટે હું ક્યાંક ગાવા ગયો, અને 5 ડ્રમ, 4 ઢોલ, અને બધું એટલું બધું વાગતું હતું કે હું સંભળાતો જ નહોતો. મને સ્પીકરમાં જ નહોતો સંભળાતો, ક્યાંય નહોતો સંભળાતો. પછી રાત્રે મેં પાર્થભાઈ ઓઝાને ફોન કર્યો, પ્રોગ્રામ પૂરો થયો 1:30 વાગે. મેં સાંભળ્યું તમે ઢોલમાં નવરાત્રી કરો છો કે હા. તો મેં કીધું મને તમારા ગાઈડન્સની જરૂર છે. તો એણે મને કીધું કે તું કે મારો હજી એક દિવસ બાકી હતો પછી નવરાત્રી ચાલુ થવાની, એ કે તું અહીંયા છે તો સાંભળવા આવ. અને ત્યાં ગયો, અને પછી એમની વાતચીત કરી, અને બીજા ઘણા લોકોથી પ્રેરણા મેળવીને પછી મેં બીજા દિવસે રોટા હતા ને, એ બધા તમે ખાલી આવજો, મેં કીધું તમે સાંભળો.
અને એ વિચાર પછી 23માં વધારે એને બ્યુટીફાઈ કરી શક્યા. 24માં આ વખતે હવે ગુજરાત બહારના ઇન્સ્ટ્રુમેન્ટ પખાવજ, પછી કમાઈછા રાજસ્થાનનું, પછી તમે ખ્યાલ હોય તો નોર્થ ઇસ્ટમાં પણ એ લોકો આપણા હિંચ જેવું એક તાલ છે એ લોકોના, અને ત્યાંના પણ અમુક ઇન્સ્ટ્રુમેન્ટ છે, 3/4 જેને આપણે કહીએ, એવું બધું એડ કરવાનો પ્રયત્ન કરીએ. મારા મતે આપણી નવરાત્રીમાં આખું ભારત બોલવું જોઈએ, ખાલી ગુજરાત નહીં. બ્યુટીફુલ. પછી લોક સુરોથી વાત કરીએ, ઇન્સ્ટ્રુમેન્ટ્સથી વાત કરીએ. ત્રીજો ફેરફાર આ કર્યો કે સંગીત એને ભારતીય બનાવવાની કોશિશ કરી. ચોથો ફેરફાર નવશક્તિ નવરાત્રીમાં એ કર્યો કે ભાઈ બધા બહારથી આવે છે ટ્રાફિક વિંધીને આ શહેરમાં, તો એને પેલા એ આમ શરીરનું સ્નાન કરીને તો આવે છે, પણ હજી મન છે એનું હજી થોટ્સમાં ઘણું બધું હોઈ શકે. તો કીધું કે આપણે બિફોર આરતી મેડિટેશન કરીએ, પ્રવેશવા પહેલા આપણે થોડી તૈયારી કરીએ, અને પછી આપણે આરતીથી બધા સાથે એમાં પ્રવેશીએ, કે છેક પછી છેલ્લા બીટ સુધી શબ્દ વગરની વાત હોય. પછી શબ્દ વગરની વાત એટલે મ્યુઝિક, એટલે મેડિટેશનને જોડ્યું. અને આ બધી પ્રવૃત્તિ કરવા માટે તમને કોઈક ગુરુના ગાઈડન્સની જરૂર હોય. એટલે નવરાત્રી ઉપરના દર્શન, પૌરાણિક કથાઓ, એ બધું વાંચવાનું ચાલુ કર્યું આગલા દિવસોમાં. એમાં ઓનલાઈન સેશન પણ રાખીએ. ઘણા બધા લોકો એવા છે કે જેને રીડિંગ કરવું બહુ ગમે છે, તેવા લોકોએ આગેવાની લીધી, અને અમને અમુક જગ્યા સામેથી એક સહકાર આપે છે કે તમે અહીંયા બેસીને મેડિટેશન કરી શકો, અહીંયા બેસીને તમે વાંચન કરી શકો. તો અમે વિચાર્યું કે નવરાત્રીના આગલા 11 દિવસ છે ને, ત્યાં કંઈક આપણે એવી પ્રવૃત્તિ કરીએ કે જેમાં રીડિંગ કરીએ, જેમાં મેડિટેશન કરીએ, જેમાં અલગ અલગ આર્ટિસ્ટ હોય એને જે સૂઝે એ પોતાની કળાથી આ નવરાત્રીની વાતને રાખે. કારણ કે એક રીતના તમે જુઓ તો આ મૂર્તિ કળામાં વ્યક્ત થઈ વાત, પછી સંગીત કળામાં આવી, નૃત્ય કળામાં. હવે આને લગતી જ વાત હજી બીજા ઘણા માધ્યમથી પણ આવી શકે, અને અત્યારે તો કેટલા બધા અવેલેબલ છે ઇન્ટરનેટને કારણે. તો એક એમ્પ્ટી કેનવાસ નામનો એક પ્રયત્ન શરૂઆત કરી કે તમે આવો, તમે કલાકાર હો ન હો, આવો, તમને જે સૂઝે એ તમે કલાકૃતિથી મૂકો. તમારી કૃતિને ત્યાં ગ્રાઉન્ડ પર પણ મૂકવામાં આવશે, અને એકાદ જણને કદાચ એકાદ વાત સમજાણી તો આપણે સફળ છીએ. આવો બધા 4-5 પ્રયત્ન કર્યા. ઘણું બધું બોલી લીધું. ના સો એ પ્રકારની નવરાત્રી કે જેની અંદર માતાજી ફરીથી સેન્ટરમાં આવે, જે એનર્જી એક સર્ક્યુલર ગરબાના શબ્દ, સૂર અને રિધમ થી ઊભી થાય, એ ચેનલાઇઝ ઓડિયન્સની અંદર થાય. એ ચેનલાઇઝ કરવા માટે એમાંથી કમર્શિયલાઇઝેશનને કે ઇવેન્ટ મેનેજમેન્ટને કે ડ્રેસિંગ કે ડાન્સિંગ કોમ્પિટિશનને એની અંદર બહાર કાઢી, એકબીજાની સ્પર્ધા તત્વને બહાર કાઢી સહભાગી બનવાની આખી વાત છે. જ્યાં ફૂડ સ્ટોલ્સ નથી, એટલે કે યુ નોટ ગોઈંગ ટુ અ રેસ્ટોરન્ટ, પણ તમે બધા સાથે એક અર્ચના કરવા માટે જાઓ છો, જેનો પ્રસાદ લઈને બધા સાથે ઘરે જાય, આવી પ્રકારનો પ્રયત્ન. એમાં ગરબા પણ જુદા છે. જ્યારે સાંભળીએ ત્યારે એક જુદા જ સાઉન્ડ કરે છે. અચ્છા. જે શબ્દો પણ જે પસંદ થાય છે, કારણ કે એવા ઘણા ગરબા છે કે જે બહાર કમર્શિયલ ગરબાઓમાં ગવાય છે, જે કદાચ ગરબા પણ નથી પણ ગરબાના નામે ગવાય છે. બરોબર. તો હું પાર્થ સાથે હમણાં વાત કરતી હતી, ત્યારે એ પણ મને કહેતો હતો કે મને કે અમે વચ્ચે પણ પિયાનોના કોઈ પીસની અંદર પણ ભૂલથી હિન્દી સિનેમા જગતનું કોઈ સંગીત વગાડી દઈએ એવું નથી કરતું, કે એ નથી જ કરવું, કારણ કે આ ગરબા જ છે.
તો એવી રીતે તમે તો એ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કાઢ્યા બહાર. તો એવી રીતે જે ગરબા ગવાય છે એનું જો તમે મને એક સ્મોલર ફોર્મ સંભળાવી શકો તો. જગદંબા માં તું જોગણી, અમે જપીએ તિહારા જાપ, તારા જાપ, માખંડ તારા દીવડા બળે. પ્રગટ પરચોયાપ, તું પ્રગટ થઈને હવે પરિચય આપ. પ્રગટ પરચોયા. પ્રગટીકરણ, પરિચય, અભિવ્યક્ત, મેનિફેસ્ટેશન, જેમાંથી થયું અને નવદુર્ગા નવશક્તિ આ શબ્દ આપણા સુધી પહોંચ્યો. બ્રહ્મદાનજી એમ કે છે કે પેલા એક મૂળ સ્વરૂપ હશે, એમાંથી આ નવનું પ્રગટીકરણ થયું અને એને આદ્ય શક્તિ કીધું. તો કે છે આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા, ગુણપત લાગો પાય. શક્તિ તુજને નમો રે બહુચરા, ગણપત લાગો પાય. દિન જાણીને દયા કરો રે બહુચરા, મુખે માંગો તે થાય. વાણી આપો પરમેશ્વરી રે બહુચરા, ગુણ તમારા ગવાય. વાણી આપો. વાણી પણ એક જાતની હવે વાત કરવાની, પ્રગટીકરણની વાત આવી કે હવે અહીંથી પ્રાર્થના એમ કરીએ કે હવે આ જે કાંઈ ગાઈએ એને સમજવા માટે ગાય. છતાંય સમજી તો નથી શકાતું, પણ છતાંય વાણી આપો પરમેશ્વરી રે બહુચરા, ગુણ તમારા ગવાય. ગરબા તમારા ગવાય. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા, ગુણપત લાગો પાય. પછી વલ્લભ ભટ્ટને યાદ કરીએ કે છે કે માં ક્યારે આવે. બ્રહ્મદાનજી એમ કે છે કે આસુરી શક્તિ છે ને, ચોર ડાકુ એ કીધા વગર ઓચિંતા આવી જાય, પણ એ કે આ નવરાત્રીમાં દેવી શક્તિ છે એને તો આહવાન કરવું પડે, બોલાવવો પડે, આમંત્રણ આપવું પડે. કે અંબા ભય પદ દાયની રે માયા, અભય પદ દાયની રે. મળી આવો તો રમીએ રાસ વીણ બદને, આવો તો રમીએ રાસ વીણ બદને. અંબા અભય પદ દાયની રે માયા, અભય પદ દાયની રે. માયાવો તો રમીએ રાસ ભીડ બદની. માયાવો આવો માયાવો આવો તો રમીએ
અભય પદ દાયિની રે. અને માતાજી આવે તો પછી ચાલો ધીરે ધીરે 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 સોનલ ગરબો શિરે અમે ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે અમે ચાલો ધીરે ધીરે ધીરે. ચોથો ગરબો ગાઓ ગરબા ઉપર, ગરબા એલિમેન્ટ. હવે મજા એ છે કે સૌરાષ્ટ્રમાં ગવાણા ગરબા, કચ્છમાં ગવાણા, દક્ષિણ ગુજરાતમાં ગવાણા, ઉત્તર ગુજરાતની પણ એક અલગ રીત છે. સોનલ ગરબો માન સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોળે, સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોળે. હે કઈ ઢોળીએ કઈ ઢોળીએ કઈ ઢોળીએ રતન જડાવો રાત. આ બધા સુર છે ને એ રાજસ્થાન થી આવેલા ઉત્તર ગુજરાતના સુર. રબારી સમાજ રેગડીમાં પણ આ બધા સુરો ગાય. ઈંઢોળીએ રતન જડાવો રાજ, ઈંઢોળીએ રતન જડાવો રાજ, રમવાયાવો તો રમ જામ શેરલો, સોનાનો ગરબો માન રૂપ લાઈ ડોળે. પછી અલગ અલગ જગ્યાએ જઈને માને આમંત્રણ આપવાની વાત આમાં કરે છે. એ ગરબો લઈને હું તો પાવાગઢ ગઈ હતી, ગરબો લઈને હું પાવાગઢ ગઈ. એ મહાકાળી બારણા ઉઘાડો રાત, મહાકાળી ભજન ગાતા ગાતા આ બધા ગરબા ગાય પાછા એમ વિચારે કે આ કયા બારણા ઉગાડવાની વાત કરતા હશે, પોતાના કે માતાજીના મંદિરના. મહાકાળી બારણા ઉગાડો રાજ, મહાકાળી બારણા ઉગાડો રાજ, રમવાયાવો તો રંગ જામ શેરલો, સોનાનો ગરબો માને રૂપ લાઈ ડોળી, સોનાનો ગરબો માને રૂપ લાઈ ઢોળી. જેમ આગળ વાત કરી કે આ ગરબામાં માને આમંત્રણ આપવા તો જાય, પણ આપણે અહીંયા શું કરવાનું છે ગ્રાઉન્ડ ઉપર કે માં આવે? તો કીધું ને એક સમૂહનો પ્રયત્ન જે ગરબામાં પહેલા ગવાતો જ તે. અને બધાને ખબર હોય કે નહીં, પણ વલ્લભ ભટ્ટે આ ગરબો લખેલો છે. મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે. એ
ચાપા તેનેરના ચાર ચોટા મહાકાળે રે ત્યાં દોષીને માંડ્યા હાટ. હવે અહીંથી કલેક્ટિવ એફર્ટ્સ એની શરૂઆત થાય છે આ ગરબામાં વાત કરવી. ત્યાં સુથારીએ માંડ્યા હાટ કે ત્યાં સોનીને માંડ્યા હાટ. પાવાગઢ વાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળે રે. ઉત્તર ગુજરાતથી સીધો આમ સૌરાષ્ટ્ર બાજુ જાય. અમુક છે એ પ્રાચીન ગરબા છે કે જે સમૂહે ગાયા, અમુક છે એ કોઈ એક વ્યક્તિએ લખ્યા કે જેમાં કથા ગીત છે, જેમ કે અંબા અભય પદદાયની, પતઈ રાજા. એવી રીતે સૌરાષ્ટ્રમાં અમુક કવિઓએ લખ્યા, એ પણ મા માટેનો ભાવ લખ્યો છે. હવે તમે એને પોએટ્રી કયો, સ્તુતિ કયો, જે કાંઈ કયો. એક કાગબાપુનું મને આમાં યાદ આવ્યું. માડી તારા બેસણા ગઢ ગીરનાર નવે ખંડ નજરો પડે રે લો, નવે ખંડ નજરો પડે રે લો. કે માડી તારી મોજનો દરિયો મોટો, એમાં લાખ લાખ લેરો ચડે રે, લેરો ચડે રે, લેરો ચડે રે. એક સરસ મજાની આમાં પ્રાર્થના મને આ લાઈનમાં બહુ મેં તો કોકદી કીધા હોય મામે. આમ તો કે યાદ નથી, પણ કદાચ કોકદી કીધા હોય મામે, કોકદી કીધા હોય એ પુણ્ય તારા પગમાં ધરો રે, પુણ્ય તારા પગમાં ધરો રે. તો કચ્છમાં ચંદુબા કવિએ એને બીજી વાત કરી. એને કીધું આમ તો હું તારી પાસે આવ્યો છું, પણ મોડું થઈ ગયું છે, આમ તો ઘણો મોડો આવ્યો છે, પણ છતાંય જો મને સાચવી લે તો સારી વાત. તો શું કે શરણ લીધું. અને ક્યારે આવ્યો કે જ્યારે મને તકલીફ પડી ને ત્યારે હું આવ્યો છું, નહીતર તો તને યાદ નથી કરતો. એટલે આપણે ત્યાં ભારતમાં સફરિંગનું મહત્વ ક્યાંક ને ક્યાંક એટલા માટે પણ છે કે હોય તો એનું સ્મરણ રહે એમ. કે શરણ લીધું સંકટોના સમય રે, કે હશે મારો અપરાધ મારી વારે ચડો ને વાઘેશ્વરી રે. કે શરણ લીધું મેં સંકટોના સમય રે, હશે એમાં મારો અપરાધ મારી, કે મારી વારે ચડો ને વાઘેશ્વરી રે. હું તો હાર્યો હિંમત હવે હદ થઈ રે, કે દયા દાખવીને દુખડા દબાવ મારી વારે ચડો ને વાઘેશ્વરી રે. હા મને કચ્છનું સુરંદો ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એના જોડિયા પાવાના સૂર આમાં દેખાય.
ઘણો પ્રયત્ન કર્યો, રડ્યો રખડ્યો છતાં ન મળ્યો માતને રે. નથી નીચ નથી હું નાદાન, હું નાદાન નથી, નથી નીચ નથી નીચ નથી હું નાદાન. મારી વારે ચડો ને વાઘેશ્વરી, મારી વારે ચડો ને વાઘેશ્વરી. કેસરીઓ રંગ તને લાગ્યો ન્યાગરમાં, કેસરીઓ રંગ તને લાગ્યો રે લોન, કેસરીઓ રંગ તને લાગ્યો ન્યાગરમાં, કેસરીઓ રંગ તને લાગ્યો રે લોન. ઝીણી ઝીણી જાળીઓ મેલાવો ન્યાગરમાં, ઝીણી ઝીણી જાળીઓ મેલાવો રે લોન. આખો આ પર્વ છે શિવ પ્રભાવનો, શિવ શક્તિ એટલે શિવ પ્રભાવ. પણ અમારે ઉપલેટામાં માલદેવભાઈ છે ને, એને સરસ વાત કરી હતી કે આ જે રસ છે ને એમાં વ્યાકરણની રીતે અને બીજી પણ રીતે આ રસમાં કાનો ભળ્યો ને એટલે રાસ બની ગયો. એ રીતે કૃષ્ણ આમાં ક્યાં ગોઠવાઈ ગયા ગરબામાં કે હાલો જળ જમના રે હો નાવા, હાલો જળ જમના રે હો નાવા. વાલો મારો આવશે ગૌધણ પાવા, વાલો મારો આવશે ગૌધણ પાવા. હાલો જળ જમના રે હો નાવા, હાલો જળ જમના રે હો નાવા. મોરલી રે જળ જમના ને તીરે વગાડે રે બળભદ્ર વીરે, હાલો જોવાને જાવી રે. મહારાજ હૈયા દ્વારકે ને, કૃષ્ણ ભગવાન હૈયા દ્વારકે ને. કાય લીધો રે મણિયારા કે વેશ હોબો હોબો, લીધો મણિયારા કે વેશ. યાહુ તો તને વારું લ્યા જીઓ મણિયારા, યાહુ તો તને વારું લ્યા જીઓ મણિયારા. હરે દેવી રમવા આવો રે, હા વેણનો પાવો વાગ્યો રે. હરે દેવી રમવા આવો, રમવા આવો રે, હા વેણનો પાવો વાગ્યો. ચોટીલા વાળી માળી રમવા આવો માં, આરસુર વાળી માળી રમવા આવો માં, પાવાગઢ વાળી માળી રમવા આવો માં. હરે દેવી રમવા આવો, રમવા આવો. રમતી આવે માળી, રમતી આવે આજ નવ દુર્ગા રમતી આવે. એ રમતી આવે માળી, રમતી આવે માળી, રમતી આવે માળી, રમતી આવે. કે માળી રમતી આવે, માળી રમતી આવે આજ નવ દુર્ગા રમતી આવે. માળી આજ નવ દુર્ગા રમતી આવે, આજ નવ દુર્ગા રમતી
જોગ માયા 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 તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગ તને પહેલા તે જોગમાં જાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તું શંકર ઘેર પટરાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગમાં તું ભસ્માસુર હર નારી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા જોગ માયા જોગ માયા જોગ માયા અમે એક ગઈ વખતેથી એક પ્રયત્ન કર્યો કે લોક ઢાળના આ બધા સૂર ગાતા 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 પછી છેલ્લે એવા રાગથી સમાપન કરીએ કે જ્યાં થોડી વાત તીક્ષ્ણ છે, જેના સૂર થોડા, અને પછી દર વખતે અલગ અલગ કોશિશ કરતા હોય કે કાંઈક છેલ્લે સ્મરણના રૂપમાં કોઈ શબ્દ લઈ અને કોઈ રાગમાં ફેડ આઉટ કરીએ, એમ તિહાઈથી નહીં, ધીરે 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 હટતા જાય એમ. તુષારભાઈ નું લખેલું, પાર્થભાઈ ગાયેલું જોગણી જોગ માયા, એક દિવસ અમે એમ જ સમાપનમાં હું ગાતો હતો, ભૈરવી રાગમાં છે, અને ત્યાંથી મને એક કેડી એવી મળી ગઈ જે હું તોડીમાં જોગણી જોગ માયા શબ્દનું સ્મરણ બધું જતો રહ્યો. જોગણી જોગ માયા જોગ માયા જોગ માયા જોગણે જોગ માયા જોગ માયા જોગણે જોગ માયા જોગ માયા જોગણે જોગ માયા જોતે પ્રણંબાયા તે અંબા જગદંબા ઈશ્વરી વદનામ જણોંબા ચંદ્રમંબા તે જગંબા તું કરી હોતે યથાકમ બીરહાકમ બજે ડાકમ મામણે જગમાય પર જો દેત જાહે રાસ યાવણ રામણી મણી રાસ યાવણ રામણી મણી રાસ યાવણ રામણી મળી આકાશ પાતળ તું દરિયંબર નાગ સુરમ ગણપાય નમે દિગપાળ દિગંબર આઠ હિડુંગર સાત હિસાયર તેણ સમય નવનાથ અને નવ ચોસઠ નારે હાથ પસારે તેમ રવરાય રવે જીએ જગ પ્રમસીએ વકળ બેસી ઈશ્વરી માં જોગણી જોગ માયા જોગ માયા જોગણી જોગ માયા જોગ માયા
જોગમાયા જોગણે જોગમાયા જોગણે જોગમાયા જોગમાયા કે જોગણે જોગમાયા જોગણે જોગમાયા. જાગો 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 ને અલબેલીઓમાં દેવી ડુંગર વાળી રે જાગો જાગો ને અલબેલીઓમાં દેવી ડુંગર વાળી રે જાગો ને અલબેલીઓમાં જાગો ને અલબેલીઓમાં. એવો જાદુ છે કે એમ થાય કે આના પછી નહીં બોલવું જોઈએ. નવરાત્રિનો આ જે અર્થ છે એ લઈને જ્યારે હાર્દિક તમારી પાસે આવે, આ અર્થ લઈને તમે જ્યારે ગરબામાં એકવાર ફરીથી પ્રવેશો, જ્યારે માતાજી આ આરાધના, આ શક્તિ એ જ્યારે એકવાર ફરીથી આપણા સેન્ટરમાં પ્લેસ થાય, ત્યારે ભારતની પ્રવર્તમાન સિચ્યુએશનને યાદ રાખીને આપણે એક શિક્ષણ આ સંજોગમાંથી લઈએ. આ 9 દિવસ જે આપણને મળે છે અને જે ડુંગરાવાળીને આપણે યાદ રાખીએ છીએ, જેને પૂજીએ છીએ, ત્યારે ભારતની પ્રવર્તમાન સિચ્યુએશનને મનમાં રાખીને યાદ રાખીએ કે ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે. ઘરમાં રહેલી શક્તિને જેટલું સન્માન આપશો તો ઉંબરામાં રહેલી શક્તિ જે છે એ ડુંગરામાં રહેલી શક્તિ તરફથી તમારા ઘરમાં આશીર્વાદ લઈને આવશે. થેન્ક યુ સો મચ હાર્દિક, ધીસ ઇઝ સો બ્યુટિફુલ. અને તમે જે પ્રયત્ન કરી રહ્યા છો એ એકવાર ફરીથી આપણા ગુજરાતમાં જ નહીં પણ આપણા સંગીતમાં, આપણી સમજણમાં અને આપણા આધ્યાત્મમાં એકવાર ફરીથી પ્રસ્થાપિત થાય એવા પ્રયત્ન સાથે યુ હેવ ડન અમેઝિંગ કોન્ટ્રીબ્યુશન ટુ ધીસ પોડકાસ્ટ ટુડે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ટુ યુ. થેન્ક યુ.